સદગુરુ સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંત સદગુરુ મુક્તાનંદ સ્વામીની એક પંક્તિ છે. પીધા વિના પ્યાસ ન ભાગે, પીધા વિના પ્યાસ ન ભાગે, મર પંડ ઉપર ઢોળે પાણી રે. શરીર ઉપર ગમે એટલું પાણી ઢોળવામાં આવે પણ એનાથી તરસ ન છીપે. પીધા વિના પ્યાસ ન ભાગે. તળાવમાં બેસવાથી, નદીમાં બેસવાથી કે શરીર ઉપર પાણી રેડવાથી તરસ નથી છીપતી. પાણીને પીવું પડે એ ફરજિયાત છે. પીવાથી તરસ છીપે છે. જમવાનું જોવાથી ભૂખ નથી ભાંગતી, જમવાથી ભૂખ ભાંગે છે. ગમે એટલી સારી આઈટમ હોય કે વિધવિધ આઈટમ્સ હોય, એની વચ્ચે બેસવાથી, એને સૂંઘવાથી, એને જોવાથી, એના દર્શનથી પેટમાં ટાઢું ન થાય. એને અવશ્ય ફરજિયાત જમવી પડે. એમ આપણે બધા અત્યારે આ સત્સંગ રૂપી મીઠા જળના સમુદ્રમાં, દરિયામાં આવીને બેઠા છીએ. તો સૌ પ્રથમ સભાના પ્રારંભે એક વિનંતી કરું છું કે માત્ર સ્નાન કરીને આપણે ઊભા ન થશો. એક ગ્લાસ ઓછામાં ઓછો પાણી પીજો. પીજો એટલે સમજ્યા ને? માત્ર સાંભળવાથી નહીં પતે, કંઈક લેજો. જીવનમાં, આપણા જીવનમાં કંઈક દ્રઢ કરજો, નક્કી કરજો, વિચારજો. આજનો જે વાત કહેવી છે, જે વિષય આજે લેવો છે, એ અમારા, તમારા, આપણા સૌના માટે, એક વ્યક્તિ માટે, અહીં બેઠેલી તમામ વ્યક્તિ માટે આ વિષય, આજની વાત બહુ જરૂરી છે. લીધા જેવી છે. લીધા જેવી એટલે આપણા જીવનમાં સ્પર્શતી બાબત છે, એને અનુસરવા જેવું છે. યોગ્ય લાગે તો જરૂર ગ્રાહ્ય કરજો, સ્વીકારજો, જીવનમાં ઉતારજો અને એનો અમલ બધો નહીં તો થોડો પણ કરજો, એવી સૌને વિનંતી કરું છું. આજે આપણે વાત એ કહેવી છે જે આપણી બધાની સમસ્યા છે. અને એ સમસ્યાના નિકાલ રૂપે, સમસ્યાના સોલ્યુશન રૂપે આ વાત છે. તમને ગ્રાહ્ય થાય તો પણ ભલે, ન થાય તો પણ ભલે, પણ હકીકત આ છે, કર્યા સિવાય કોઈને છૂટકો નથી. વાતનું હેડિંગ છે, મળ્યું છે એને માણતા શીખો. ફરીથી કહું છું, આજની વાતનું હેડિંગ છે, મળ્યું છે એને માણતા શીખો. કદાચ વિષય, ટોપિક અત્યારે તમને હેડિંગથી નહીં સમજાયો હોય, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ડીશમાં તમામ આઇટમ્સ લીધી એ મળ્યું કહેવાય. પણ મળ્યા પછી જો એને માણતા ન આવડે તો મળ્યાનો અર્થ શું? માણવું એટલે ભોગવવું, ઉપભોગ કરવો, એનો અનુભવ કરવો. આઈટમ આવી, ડીશમાં વસ્તુ આવી, પરંતુ એ જમવા માટે છે, નહીં કે જોવા માટે, નહીં કે જોઈને ખુશ થવા માટે.
જમવા માટે છે. આ ખુરશીમાં તમે બેઠા છો એ મળી, ખુરશી મળી શાના માટે? બેસવા માટે છે. એને માણી કહેવાય. ડીશ હાથમાં લીધી, આઈટમ લીધી ને એને જમવું એટલે એને માણ્યું કહેવાય. બંગલો બનાવ્યો શાના માટે? એને માણવા માટે છે, નહીં કે જોવા માટે, નહીં કે જોઈને ખુશ થવા માટે. એમ આપણને જે કંઈ મળ્યું છે એને તો માણો. શબ્દ સહિત બદલ્યો, ધ્યાનથી સાંભળજો. જેટલું મળ્યું છે એટલું તો માણો. જે મળ્યું છે એને તો માણો. એટલું માણવાને માટે આપણે સક્ષમ છીએ કે આપણે નવા માટે પ્રયત્ન કરીએ છીએ? ડીશમાં છે એટલું તો જમો. એટલું જમવાની આપણી શક્તિ છે, કેપેસિટી છે, તો બીજું નવું લો, નહીં તો બગાડ થશે. પ્રભુએ આપણને જે કંઈ આપ્યું છે, જે દ્રવ્ય આપ્યું છે, જે સંપત્તિ આપી છે, જે સુખ આપ્યું છે, જે પરિવાર આપ્યો છે, જે મળ્યું છે એને તો માણો. આજની દરેક વ્યક્તિ, દરેક માણસનો એક હ્યુમન નેચર છે, આજની દોડ છે, લાવો લાવો લાવો. દરેક વ્યક્તિની આ સમસ્યા છે. આપણે બધા એમાં સામેલ છીએ. આપણે બધા જ અહીં બેઠેલા આપણે એમાં આપણને સુસંગત છીએ આ વાત સાથે. આપણે એટલે કે આપણને અસર કરતી વસ્તુ છે. ભલે આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ વાત જુદી છે. અરે જે મળ્યું છે એને તો માણો. જેટલું મળ્યું છે એને તો ભોગવી શકો એવા સક્ષમ રહો. શા માટે આપણે લાવો લાવો લાવો? શાની દોડ? શાના માટે દોડ? એટલું શાંતિથી ભોગવી શકાય છે? મુક્ત એક નાનકડો પ્રસંગ, 2-3 પ્રસંગો કહેવા છે. ટોલ્સ્ટોયની વાતો આવતી ઇંગ્લિશમાં, કોઈ વાંચી હશે કદાચ. ટોલ્સ્ટોયની વાતો, સ્ટોરી ઓફ ટોલ્સ્ટોય. નાનકડી વાર્તાઓ આવતી, બહુ બોધ કથાઓ જેને કહેવાય, મેસેજ આપે એવી વાતો. આ સેવક એક ઇંગ્લિશમાં બહુ સરસ ટોલ્સ્ટોયની એક વાત વાંચેલી, આપણને બધા માટે બહુ જરૂરી છે. તો આ વાતો માત્ર સાંભળવા માટે આપણે બેઠા નથી હો. એ વાતમાંથી કંઈક લેજો, એકાદ ગ્લાસ લેજો, પીજો, ગ્રહણ કરજો, નક્કી કરજો આજે કંઈક. ટોલ્સ્ટોયની વાતમાં એક વાત આવે છે, ઇંગ્લિશમાં બહુ સરસ સ્ટોરી લખેલી છે. એક રશિયાની વાત છે. રશિયાના રાજા, એમની પાસે એક ખેડૂત આવે છે, બહુ ગરીબ ખેડૂત છે. આવીને હાથ જોડીને કમ્પ્લેન કરે છે, રિક્વેસ્ટ કરે છે. સાથે રાજાને કહે છે, રાજન, હું બહુ ગરીબ છું, મારી પર કૃપા કરો, મારી પર દયા કરો. રાજા કહે છે કે શું દયા જોઈએ છે, બોલ. રાજા બહુ દયાળુ હતા. આ રાજા દયાળુ છે એ રીતે આખો દેશ એમને જાણતો હતો, ઓળખતો હતો. અને એટલે એમની પાસે આવી રોજ 2, 5, 10 વ્યક્તિઓ આવતી અને એ આવકારતા. એટલે એ વ્યક્તિ આવીને કહ્યું કે રાજન, આઈ એમ વેરી પુઅર, હું બહુ ગરીબ છું, મારી પર દયા કરો. રાજા કે બોલ શું જોઈએ છે? રાજાનો ખેડૂત છું, મારે થોડી જમીન જોઈએ છે.
પૈસા નથી જોતા, મારે થોડી જમીન જોઈએ છે, મને ખેતી કરવા માટે થોડી જમીન આપો, એગ્રીકલ્ચર લેન્ડ આપો. રાજા કે કેટલી જોઈએ? બોલ. થોડીક. થોડીક એટલે કેટલી? બોલ. તો કે જે આપ આપો એ. પણ મારી પાસે અત્યારે હું મજૂરી કરું છું, હું લેબર છું, તો હું એ મારી મજૂરી બંધ થાય એટલે મને થોડીક જમીન આપો, મારું ગુજરાન થાય એટલી જમીન આપો. રાજા કે તારા ઘરમાં માણસો કેટલા છે? પૈસામાં 2 માણસો અને 2 નાના બાળકો છે, બહુ નાનું ફેમિલી છે મારું. કંઈ વાંધો નહીં, તો આવતીકાલે સવારમાં આવજે, હું તને જમીન આપીશ. પરંતુ સવારમાં સૂર્ય ઉગે ને, સનરાઈઝ થાય ને એ પહેલા તારે આવવાનું. ભલે રાજન, જોજે હું મોડું ના કરતો. નહીં કરું. આપ સમજી શકો છો કે મોડું ના કરે. જરૂર હતી. નીડી પર્સન હતો, એકચ્યુઅલ નીડી હતો. બીજે દિવસે સવારમાં 6 વાગે રાજા પાસે આવી ગયો. રાજા તૈયાર બેઠા છે. બહાર એમનો મહેલ છે, મહેલની બહાર ચોક છે, ચોકમાં ખુરશી નાખીને બેઠા છે રાજા, રાહ જુએ છે. પેલો ખેડૂત આવી ગયો. રાજા કે સાંભળ, જો ત્યાં જમીન માગી છે, મારે જમીન આપવી છે. કેટલી આપવાની છે હું તને કહી દઉં કે હમણાં સૂર્ય ઉગશે ને એટલે હું તને, તૈયાર રહેજે, હું તને 1, 2, 3 આમ 3 તાળી પાડીશ અને 3 વખત બોલું 1, 2, 3 એટલે તારે અહીંથી દોટ મૂકવાની. પછી અરે તારે દોડવાનું. પછી જો આ વિશાળ જમીન તને ચારે બાજુ દેખાય છે ને, આ રસ્તો દેખાય છે ને, તારે રસ્તા ઉપર દોડવાનું. રસ્તાની 2 બાજુની જમીન અત્યારે મારી છે. સંધ્યા સમય સુધીમાં તારે આવી જવાનું. સાંજે સૂર્ય આથમે, સંધ્યા સમય થાય એ પહેલા તારે આવી જવાનું. તો જેટલું દોડ્યો હશે ને એટલી જમીન તારી, 2 બાજુની. પણ શરત એટલી કે તારે જ્યાંથી તું રિટર્ન થયો હશે ને એટલી જમીન, અહીંથી તું ગયો ને જ્યાંથી તું વળ્યો ને પાછો, એટલી જમીન તારી, 2 બાજુની. પણ શરત એટલી જ કે સૂર્ય આથમે, અસ્ત પામે એ પહેલા તારે અહીં પહોંચી જવાનું. તો કે અરે 6 વાગે સૂર્ય આથમે, જો 5 વાગે આવી જઈશ, 4 વાગે આવી જઈશ, કઈ વાંધો, 6 વાગ્યા સુધી તને છૂટ છે દોડવાની. તું જેટલું દોડે એટલી જમીન તારી. પણ સૂર્ય આથમે પહેલા તારે રિટર્ન થઈ જવાનું. જો તું પાછો અહીં ન પહોંચી શક્યો તો તને બિલકુલ નહીં મળે. પેલો કે ઓ આમાં શું, આ તો ઈઝી છે. 1, 2, 3 થયું, એણે દોડવાનું ચાલુ કર્યું. પ્લાનિંગ કરી દીધું. સવારના 6 થી સાંજના 6, 12 કલાક. હું જેટલું દોડું એટલી મારી જમીન. 6 કલાકે 6 કલાક દોડું, 6 કલાક વળતા પાછા પડતા રિટર્ન થતા જાય. એટલે અત્યારે 6 વાગ્યા છે, 12 વાગ્યા સુધી દોડીશ અને 12 વાગ્યા પછી પાછો વળી જઈશ તો 6 વાગે પાછો આવી જઈશ. એણે દોડ શરૂ કરી. ઘડિયાળ હતું હાથમાં, જોતો જાય, હરખાતો જાય. અહીંયામાં આનંદનો પાર નથી. શાનો આનંદ હતો કે મને આટલી જમીન મારી છે. 2 બાજુ નજર કરતો જાય, ઓહો આટલી બધી જમીન મને મળશે, આટલી બધી જમીન મારી, આટલી બધી જમીન મારી. 10 વાગી ગયા દોડતા દોડતા.
2 જ કલાક બાકી રહ્યા. થોડી સ્પીડ વધારું તો વધુ જમીન મળી જાય. 11 વાગ્યા, હજુ થોડી સ્પીડ વધારું તો વધુ જમીન મળી જાય. સ્પીડ વધારતો જાય છો. 12 વાગી ગયા, હવે મારે રિટર્ન થવું જોઈએ, નહીં તો હું પહોંચી નહીં વળું. અરે પહોંચતા વધુ, રિટર્ન થતા વધુ જરા સ્પીડમાં દોડીશ. હજુ અડધો કલાક દોડું. 6.5 કલાક સુધી દોડ્યો, અંતે પાછો વળ્યો. હવે 6.5 કલાકની દોડ કેટલા કલાકમાં પૂરી કરવાની હતી? 5.5 કલાકમાં પૂરી કરવાની હતી. એટલે હવે એને સ્વાભાવિક છે કે 1 કલાકનો ડિફરન્સ માંગવાનો હતો. 6.5 કલાક દોડ્યો છે, એ જ એને 5.5 કલાકમાં રિકવરી કરવાની છે. કેટલી સ્પીડ વધારવી પડે સમજી શકીએ છીએ. હવે સ્પીડ તો મેક્સિમમ એને કરી દીધી હતી ઓલરેડી. હવે પાછા વળતા એને જોતો જાય, 2 કલાક જ રહ્યા, કલાક જ રહ્યો, અડધો કલાક જ રહ્યો, હજુ તો ઘણું દોડવાનું છે. સ્પીડ ઘટવા માંડી, કારણ કે હાંફી ગયો છે, થાકી ગયો છે. એકદમ દોટ વધારી દીધી છે, સ્પીડ વધારી દીધી છે. એ સૂર્ય આથમ્યો, એ આથમ્યો, એ આથમ્યો, અને જ્યાં 25 ડગલા રહ્યો ને ત્યાં એકદમ ફેફસા ફૂલી ગયા, હવા ભરાઈ ગઈ. 1 ડગલું પણ દોડી શકવાને માટે સક્ષમ ન રહ્યો, અને ત્યાં એકદમ લાંબો થઈને પડ્યો. રાજન, હું આવી ગયો. રાજા સુધી નથી પહોંચ્યો હજુ, સૂર્ય આથમી ગયો છે. રાજન, હું આવી ગયો. એની જિંદગીના એ છેલ્લા શબ્દો હતા. છેલ્લા શબ્દો એટલે સમજ્યા? જય સ્વામિનારાયણ. એ લાંબો થઈને પડ્યો, એ પડ્યો, હજુ ઉઠ્યો નથી. રાજા એક જ શબ્દ બોલ્યા, તારે આટલી જ જમીનની જરૂર હતી. એ હિન્દુ હતો એટલે. તારે આટલી જ જમીનની જરૂર હતી. હશું તો એટલી જ જમીનની, એ તને કાલે સળગાવી દેવાનો છે. જરૂર કેટલી છે? 1 વીઘો, 2 વીઘા, 1 એકર, 2 એકર, 5 એકર, કેટલું એને જરૂર કેટલી હતી? 2 બાળકો અને 2 મોટા માણસો, 4 જણની જરૂરિયાત કેટલી? પરંતુ ઘણું બધું લઈ લઉં એની લાઈમાં કશું જ ના લઈ શક્યો. મળ્યું છે અને માણતા શીખ્યો હોત, થોડું મેળવીને થોડું ભોગવતા શીખ્યો હોત તો. જાજુ મેળવીને કશું ન ભોગવી શકીએ, એના કરતાં થોડું મેળવીને બધું ભોગવી શકીએ, એ ઉત્તમ કે જાજુ મેળવીને કશું ન ભોગવી શકીએ, એ ઉત્તમ? આપ સૌને પૂછું છું, થોડું મેળવીને બધું ભોગવી શકીએ એ શ્રેષ્ઠ કે જાજુ મેળવીને કશું ન ભોગવી શકીએ એ શ્રેષ્ઠ? ચાલો, કેટલા એમ કહેશો કે થોડું મેળવી અને બધું ભોગવી શકીએ એ શ્રેષ્ઠ? એની સાથે કેટલા એગ્રી છો? એ વિચાર સાથે કેટલા એગ્રી છો? ચલો, એવરીબડી, ધન્યવાદ. જાજુ મેળવીને કશું ભોગવી ન શકીએ એની સાથે કેટલા એગ્રી છો? 1, 2, 3. કોઈ નથી, કોઈ નથી. હું તો ખાલી કહું છું. તમે એગ્રી પેલાની સાથે છો અને કરો છો પેલું. હો, બહુ
સીધી સાદી વાત છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો. આપણે એગ્રી તમે પેલા વાક્ય સાથે થયા કે થોડું મેળવીને બધું ભોગવી શકીએ એ સારું, પરંતુ આપણે કરીએ છીએ કંઈક જુદું. એટલે તમે મારા શબ્દો સાથે એગ્રી છો, એક્શન સાથે એગ્રી નથી. એક્શન આપણી જુદી છે. ચલો આ સ્વીકાર કેટલા કરો છો કે આપણી એક્શન કંઈક જુદી છે, આપણું કર્તવ્ય કંઈક જુદું છે, એની સાથે કેટલા એગ્રી છે? બસ મળ્યું છે એને તો માણતા શીખો. આપણને નથી પૈસો 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 મેળવી લઉં એની લાઈમાં નથી આપણે કુટુંબ માટે સમય ફાળવી શકતા, નથી પુત્ર પરિવાર માટે સમય ફાળવી શકતા, તો અમે તો તમારી આશા રાખીએ જ કેમ? કારણ કે આમે અમારો નંબર છેલ્લો જ હોય છે. તો શાના માટે શું કરવા કમાવાનું? બહુ સીધું સાધું એક સમીકરણ છે, મેથેમેટિક્સ સમીકરણ છે, બહુ સમજવા જેવું છે. આપણું આ મેથેમેટિક્સ, તમે ભણો છો એ મેથ્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રીની વાત નથી. એક સીધું સાધું ગણિત છે. જેને આશાઓ, ઈચ્છાઓ ને તૃષ્ણાઓની પાછળ દોટ હોય, અને જેને આશાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓ, અબરખાઓ, મનસુબાઓ પાછળ જે દોડે, એને જિંદગીમાં આનંદ શબ્દ ક્યારેય ના હોઈ શકે. બંને વિરોધાભાસી શબ્દો છે. કારણ કે આનંદ એ તૃપ્તિની પેદાશ છે, પૂર્ણતાની પેદાશ છે. પૂર્ણતા છે ત્યાં આનંદ છે, અને આશા, તૃષ્ણાઓ, ઈચ્છાઓ, અભરખાઓ, અરમાનો એ અપૂર્ણતાની પેદાશ છે. એ નરી અપૂર્ણતા છે. અપૂર્ણતા છે એટલે જ ઈચ્છાઓ રહે છે કે હજુ આટલું લઈ લઉં. અપૂર્ણતા મનાય છે અંદર, અને અપૂર્ણતા છે ત્યાં આનંદ કદી હોઈ શકે નહીં. આનંદ એટલે જ પૂર્ણતા. જે મળ્યું છે એમાં સંતોષ માનીએ અને પૂર્ણ માનીએ તો એક ખેડૂતનો દીકરો ઝાડ નીચે બપોરનો સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખેતી કરીને, હળ હાંકીને, થાકીને, બપોરે જમીને 2 બાજરીના રોટલા, ગોળનું ડીપું અને છાશનો દોણી ભરીને છાશ, કેરડાનું અથાણું, આ ગામડાનો ખોરાક છે, અને જમીને ઝાડ નીચે ટાઢા છાંયે ઘરના આંગણામાં સૂતો છે. ગામના નગર શેઠ ગાડી લઈને નીકળ્યા છે. મિત્રનો દીકરો છે એટલે ઘર આગળ પેલાને સૂતેલો જોયો, ખાટલા નીચે, લીમડા નીચે, ખાટલા નીચે ઓઢીને સૂઈ ગયેલો. શિયાળાનો દિવસ હતો એટલે ટાઢો દિવસ હતો. પેલા શેઠે ગાડી ઊભી રાખી. શેઠ નીચે ઉતર્યા, ઓલા અડધો લાઈન ઊભો કર્યો. એ શું કરે છે? તો કે સૂતો છું. અરે તારી 22 વર્ષની 24 વર્ષની ઉંમર છે અને તું સૂતો છું મૂર્ખ, શરમ નથી આવતી? તો કે શું કરવાનું? શેઠ શું કરવાનું? અરે તૂટી પડ. શાની પાછળ? અરે પૈસા કમાવાનો સમય છે અત્યારે, કમાઈ લે, મહેનત કર. પેલો કે શેઠ હું મહેનત કરું તો શું થાય? અરે આ તારું નાનું ઘર છે, મોટું ઘર થઈ જાય પછી શું થાય? અરે મોટો આલિશાન બંગલો કરવાનો પછી શું? અરે તારે અત્યારે 10 વીઘા 15 વીઘા જમીન છે, પછી 200 500 1000 વીઘા જમીન થાય પછી? અરે પછી શું? તું અત્યારે બળદથી ખેતી કરે છે, ટ્રેક્ટર આવે પછી શું? અરે પછી ખેતી વધતી જાય પછી? અરે પછી શું? મકાનમાં આલિશાન મકાન બનાવીને એમાં એક રૂમે એસી મૂકવાનું પછી? અરે નિરાતે સુવાનું.
પછી અરે પછી શું, પછી નિરાંત થઈ જાય, નિરાંતે ઊંઘવાનું. અરે આટલું બધું કરું ને પછી જે કરવાનું છે એ તો હું કરતો જ તો હમણાં હું જે આટલું બધું કર્યા પછી હું ખેતી વધારું, ટ્રેક્ટર લાવું, હું બંગલા બનાવું અને પછી અને એમાં ક્યાંક પાછું વિઘ્ન આવી ગયું તો હું ગરમ થઈ જાય. એના કરતાં ભાઈ સાહેબ નિરાંતે ઊંઘતો તો જે પછી કરવાનું છે, આટલું બધું પછી કરીને કરવાનું છે એ તો હું કરતો જ તો. તમે અંત તો ત્યાં જ લાઈન મૂકી દીધો કે નિરાંતે ઊંઘવાનું, તો નિરાંતે ઊંઘવાનું જ ભાઈ સાહેબ. મળ્યું છે એને માણવા દો ને, મને જે મળ્યું છે એને માણી લેવા દો ને. જાજુ મેળવીને કશું કામમાં ના આવે, એના કરતાં થોડું મેળવીને બધું કામમાં આવે. એના જેવો ડાયો કોણ? જરા આપણી ઉપર નજર કરતા જજો. આપણે બધા આપણી ઉપર નજર કરજો. વોટ વી આર ડુઈંગ, આપણે શું કરીએ છીએ? નરી સત્ય હકીકત છે, નરી સત્યવાદ છે, નરી વાસ્તવિકતા છે. અબજી બાપાએ એમની વાતોમાં એક શબ્દ લખ્યો છે કે દુઃખ દાખડે અને સુખ સહેજે મળે છે. આવો શબ્દ લખ્યો છે. દુઃખ દાખડે, દાખડા કરીને મહેનત કરીને આપણે શું નોતરીએ છીએ? દુઃખ નોતરીએ છીએ. અને જે મળ્યું છે એને માનતા શીખીએ તો સુખ સહેજે છે. આમાં એકે એવા નથી અહીં બેઠેલામાં, હું કોઈ નથી માનતો કે આમાં એક પણ વ્યક્તિને ખાવાનો પ્રશ્ન હશે કે જમવાનું શું એ પ્રશ્ન હશે. બોલો, કે મારે ખાવા નથી એવો પ્રશ્ન કોઈ નથી. બધા મોટા ભાગના એ બેઠેલા ગાડીઓ લઈને આવ્યા છે, મોટા ભાગના. જે મળ્યું છે એટલું તો માણીએ. આવો જ એક ગરીબ માણસ એક રાજા પાસે જાય છે. રાજાને જઈને કહે છે, રાજન હું ગરીબ છું, મારી પર દયા કરો. તો કે શું જોઈએ? ભાઈ સાહેબ 2 દિવસથી જમ્યો નથી, મને કંઈક જમવાનું મળે એવું કરો ને. તો કે બીજું કંઈ જોઈએ છે? ના, મારે જમવાનું મળે તો ઘણું. રાજા કે બોલ, જમવાનું નહીં તને ધરીને જમાડું. તો અરે ભાઈ સાહેબ બહુ દયા કરી કહેવાય, તમે ધરીને તો મેં કોઈ દાડો જોયું જ નથી. ખરેખર? તો કે ખરેખર. બપોરે તું 12 વાગે આવી જશે, રસોઈ તૈયાર થઈ જશે, તું 12 વાગે આવી જશે. ભલે આવી જઈશ, પણ એક કામ કરજે, એક થેલી લેતો આવજે. કેમ? અરે તને થોડું ડોનેશન આપવાનું છે. હે? જમવાનું ઉપર ડોનેશન? હા, દક્ષિણા. બહુ સરસ. રાજી થઈ ગયો. ક્યારથી વિચાર કર્યો કે થેલી નાની લઉં મોટી લઉં? થેલી હું નાની લઉં કે મોટી લઉં? ત્યાં એમના ઘરના ધર્મપત્ની ઝૂંપડામાં રહેતા, એટલે કહ્યું થેલી નહીં, થેલો લઈ જાઓ. તો કે પણ રાજા એટલું બધું આપશે? અરે જેટલું આપે એટલું, પણ વધુ આપે તો થેલીમાં તો જેટલું આવે એટલું જ આવશે ને. થેલો લઈ જાઓ, એમાં વાંધો શું છે? થેલો લીધો, આવ્યા. રાજા મોટો એમનો ડાઇનિંગ હોલ, એમાં લઈ જાય છે. એમના નોકરને મુનિમજીને કહ્યું, મુનિમજી એને સારી રીતે જમાડો. અને જમાડ્યા પછી એને અંદરના રૂમમાં લઈ જઈને, અંદર જે બીજો હોલ છે ને એમાં લઈ જજો, અને ત્યાં જઈને એને જેટલા પૈસા લેવા હોય ને એટલા લઈ લેવા દેજો. એની થેલી લાવવાનું કીધું તું, એ લઈને આવ્યો હશે, જેટલા લેવા હોય એટલા લઈ જવા દેજો. પેલો આંખો પોળી થઈ ગઈ, શું કહો છો? હા, જમી લે તું, શાંતિ જ જમી લે. હવે જમવાનું વધુ પ્રિય લાગે કે પેલું પ્રિય લાગે? માંડ થોડું જેમ ફેમ ઉતાવળે જમી લીધું. અને જમીન કે ભાઈ સાહેબ પેલું લઈ જાઓ ને પેલા રૂમમાં. લઈ ગયા. આ બધી હવે અંદર એટલી બધી પૈસો, એટલો બધો પૈસો, એટલી બધી નોટો, બધી આમાંથી જેટલી લઈ જાય એટલી તારી. ખરેખર? આ ખરેખર. પેલા એ તો સારું થયું ને થેલો લઈને આવ્યો. હા, થેલી લઈને આવ્યો તો સારું, થોડીક જ લઈ જવા. થેલો ભરવા માંડ્યો, બરાબર દબાઈને પૈસાનો થેલો ભર્યો. થેલો ભરીને જ્યાં નીકળવા જાય છે ત્યાં પેલા મુનિમજી આવ્યા. એ ઉભો રે. કેમ?
અરે એક વાત રહી ગઈ. શું રહી ગઈ? તને અંદરના રૂમમાં લઈ જવાનો છે. કેમ? અરે તું ચલતો ખરો. અંદરના રૂમમાં રહી ગયા. ત્યાં બધી ચાંદીની લગડીઓ પડેલી, બધી પાટો, બધી ઈંટો. રૂપિયા કરતા બોલ આ લેવી જ છૂટ તને. શું છે? ચાંદી આટલી બધી? હા, તું જેટલી લઈ જાય એટલી તારી. થેલામાં એટલી તારી. પેલા ખાલી કર્યો. શું ખાલી કર્યું? પેલો થેલો ખાલી કર્યો. હવે એમાં કલાક 1.5 કલાક બરાબર દબાઈને ભરેલું. ગયો પેલા ભરવા માંડી ચાંદી. આખો ચાંદીથી ભર્યો. પછી જ્યાં લઈને જવા જાય છે ને ત્યાં એવું ભરો. અરે હજુ અંદરનો રૂમ બાકી છે. અરે ભાઈ સાહેબ કહી દો ને પેલા, ને કહો અમારો સમય ના બગડે. આ છેલ્લો રૂમ છે ને, આ છેલ્લો છે. અંદર લઈ જઈને સોનું બતાવ્યું. સોનું જેટલું લઈ જાય એટલું તારું. પેલો ચાંદી લેશે. ચાંદી ખાલી કરી. શું કરવા માંડ્યું? સોનું ભર્યું બધું. અંદર ખુશીનો ભાર નથી. શાની ખુશી છે? મેળવવાની ખુશી છે. માણવાની ખુશી નથી. હો, નાના બાળકોને દારૂખાનું જોવે ને એટલે ખુશ થઈ જાય. જોઈને જ ખુશ થઈ જાય. તમે નાના હતા ને ત્યારે તમે આવું જ કરતા હશો. એ ખુશી સાચી છે કે જ્યારે ભડાકો થાય એ ખુશી સાચી? પેલા એ ફોડવાની ખુશી સાચી છે. પતંગો લાવે એટલે ઘણા ખુશ થઈ જાય. છોકરાઓ જોજો, પતંગ આવે અને પેલો ગેંડા છાપ કે પેલો સાંકળ આઠ કે એ દોરી પવડાવે ને, ફિરકીમાં આવે ને ત્યારે ખુશ થઈ જાય. એ સાચી ખુશી નથી. સાચી ખુશી કઈ છે પેલા? જોવાની ખુશી નથી, લાયા એની ખુશી નથી. એ ખુશી દેખવાની ખુશી છે. ખરેખર આનંદ સાચો નથી, જોવાનો આનંદ છે. મળ્યું છે એને માણતા શીખો, અને માણ્યાનો આનંદ સાચો છે. લાયા એનો આનંદ નથી, જોઈને ખુશ થવાનું. એ બાળકોની રીત છે. સમજો, મોટાની નહીં. પેલો સોનું ભરે છે. જ્યાં સોનું ભરી લીધું ને જવા જાય છે એવું બરોબર. બાજુ એક રહી ગયો રૂમ. અંદર એને સાચા મોતી, બધા લાખોના મોતીનો રૂમ બતાવ્યો. અંદર જતા જતા ડાયમંડનો રૂમ બતાવ્યો. એને કહેલું જે કરવું હોય સાંજે 6 વાગ્યા સુધી જ કરવાનું છે. 6 વાગ્યા સુધી જો તું બહાર નીકળી ગયો તો નીકળી ગયો, નહીતર જો બહાર નીકળવામાં બાકી રહી ગયું તને બધું કશું નહીં મળે. ઓલ્યો એમ કરતા કરતા આ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં કરતા કરતા 6 વાગી ગયા. અને માણસ આવે, એ બહાર નીકળ, સમય થઈ ગયો, ટકોરો વાગી ગયો, બહાર નીકળ, બેલ પડી ગયો. બોલો કે પણ ભાઈ સાહેબ મારે તો હજુ કશું નથી ભરા, બધું છેલ્લો ભરું છું, આ બધા ડાયમંડ ભરું છું. પતી ગયું. હવે નીકળી ગયો તો નીકળી ગયો. શું આવ્યું એના હાથમાં? આપ સૌને પ્રશ્ન પૂછો છો, શું આવ્યું એના હાથમાં? કશું જ નહીં. તમે ઓળખો છો આ વ્યક્તિને? આ વ્યક્તિને તમે કોઈ જોયેલી? આ વ્યક્તિ કોણ હતી તમે બધા ઓળખો છો? તમે બધા ઓળખો છો. આ વ્યક્તિ કોણ હતી એ તમને ખબર છે? કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો જોઈએ. આટલા બધાને ખબર છે, ઘણાને ખબર નથી. કોણ હશે? કોણ ઓળખો છો? એ બીજી કોઈ વ્યક્તિ નથી, આપણે બધા, આપણે પોતે. જે મળ્યું છે એમાં સંતોષ નથી. હજુ મેળવી લઉં, હજી મેળવી લઉં, અને એમાં બેલ પડી જાય છે. બેલ પડી જાય છે એટલે સમજ્યા? સમય પૂરો થઈ જાય છે. અને પૂરો થઈ ગયા પછી પાછું કશું જોડે નથી આવતું. બેલ પડી જાય છે. પેલો કે નીકળો બહાર, તો કે હવે લઈ લો. અરે પતી ગયો, હવે શું લઈ લે તું? આપણે શું લઈ જઈશું? આપણો બેલ નથી પડવાનો. પણ અત્યારે આપણે સંતોષ નથી એટલે આપણે મળ્યું છે એને માણી નથી શકતા, અને એની વધુ ને વધુ લાવો જ લાવો, લાવો, લાવો એની લાઈમાં. આ જે પ્રસંગો કીધા એ 3 પ્રસંગો કીધા, 3 આપણા માટે છે. ધ્યાનથી સાંભળજો. જે મળ્યું છે એમાં સંતોષ માણો ને, એને જ ભોગવતા શીખો ને. એટલું તો ભોગવી જાણો તોય ઘણું છે.
બોલો અહીં બેઠેલા બધાને એક એક બબે ત્રણ ત્રણ પેઢીઓનું હશે, કે બબે તો ત્રણ પેઢીઓ કદાચ બેઠા બેઠા રોટલા ખાઈને તો અહીં તે બોલો ખૂટે નહીં, તો એને કાંઈ કરવું ના પડે. આ તો હું ઓછું બોલું છું, મર્યાદામાં બોલું છું, બધાને જનરલ કોમનમાં ધ્યાનમાં રાખીને બોલું છું. હા, એવરેજ આ મારું એવરેજ છે આ સભામાં બેઠેલાનું. મળ્યું છે એને તો માણો. એ વિવેકી જ નરનું લક્ષણ છે. વિવેકી માણસ કોને કહેવાય? બુદ્ધિશાળી કોને કહેવાય? સમજુ કોને કહેવાય? ડાયો કોને કહેવાય? આને કહેવાય. એનો અર્થ એવો નથી કે તમને હું ગાંડા કહું છું. આનો અર્થ એવો નથી કે તમે બધા અણસમજુ છો. આ વાત એવું કહે છે કે આ ન સમજે એ બધા અણસમજુ. અમે નથી કહેતા. આટલું સમજે સમજુ, આ જ બુદ્ધિશાળી, આ જ હોશિયાર. જે મળ્યું છે એને પ્રેમથી ભોગવતા શીખો, પ્રેમથી આનંદ માણતા શીખો. હા, બસ મળ્યું છે એને માણતા શીખો. ત્રણ વસ્તુમાં મળ્યું છે એને માણતા શીખો. એક સંપત્તિ, ધન સંપત્તિ મળ્યા છે, જે ભૌતિક સુખો મળ્યા છે એને મળ્યું છે એને માણતા શીખો. વધુ ને વધુ લાવો લાવોની લાઈ બંધ કરો. એ સુખી માણસનું કર્તવ્ય છે, સમજુનું લક્ષણ છે, ડાયા માણસનું લક્ષણ છે, વિવેકી નરનું લક્ષણ છે. બીજી અમારી બાબતોમાં અમે કહીએ કે જ્ઞાન મળ્યું છે એને માણતા શીખો. જે આપણી પાસે જે જ્ઞાન છે ને એને માણો. હવે હજુ બીજું વધુ વાંચી લઉં, વધુ વાંચી લઉં, વધુ વાંચી લઉં, વધુ જ્ઞાન ભેગું કરું, વધુ જ્ઞાન ભેગું કરું. જ્ઞાન એ કલેક્શન કરવાનો સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ એ કલેક્શન કરવા માટે નથી. એને હવે જ્ઞાનને અનુભવ જ્ઞાનમાં કન્વર્ટ કરો. જ્ઞાનનો અનુભવ કરતા શીખો. અને એ જ રીતે અમારો ત્રીજો શબ્દ છે, પ્રાપ્તિને પણ માણતા શીખો. પ્રાપ્તિ મળી છે, આધ્યાત્મિક પ્રાપ્તિ કોઈને મળી છે તો એ પ્રાપ્તિને ભોગવતા શીખો, માણતા શીખો. જે મળ્યું છે એને માણો. વધુ ને વધુ, વધુ ને વધુ, વધુ ને વધુ ભેગું કરવાનું, કલેક્શન કરવાનો મોહ છોડો. એમાં સુખ નથી. એમાં જોઈને રાજી થવાનું છે, પેલું ભોગવીને રાજી થવાનું છે. ભોગવીને રાજી થવું એ વધુ ઉત્તમ કે માત્ર જોઈને રાજી થવું એ ઉત્તમ? હમણાં જ કહ્યું, પતંગોને માત્ર પતંગોનો ઢગલો જોયો કે આટલો પતંગો લાયા, એને જોઈને ખુશ થાય બાળકનું લક્ષણ છે. હા, દોરીને જોઈને માત્ર ખુશ થાય બાળકનું લક્ષણ છે. દારૂખાનાને જોઈને ખુશ થાય એ બાળકનું લક્ષણ છે. ફોડીને ખુશ થાય એ એના બાપનું લક્ષણ છે. એ અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. આપણે પણ દ્રવ્ય જોઈને, સંપત્તિ જોઈને, ગાડીઓ જોઈને, બંગલાઓ જોઈને આપણે ખુશ થઈએ છીએ. અને ખુશીનું કારણ શું છે ખબર છે? સમજ્યા કઈ? ઈગો. આપણે પૈસાના ભૂખ્યા નથી, વધુમાં વધુ આપણે ઈગોના ભૂખ્યા હોઈએ છીએ. એને આપણો પ્રભાવ સમજીએ છીએ, એને આપણો વટ સમજીએ છીએ. મુક્તો એ સુખ નથી, દુઃખનું મૂળ છે. શા માટે આપણે ગુણાયતાન સ્વામી ભગવાન સ્વામિનારાયણના સમર્થ સંત હતા અને મહાન સમર્થ સદગુરુ ગુણાયતાન સ્વામી બહુ સરસ એક આપણને બધાને ટચ કરે એવી વાત લખી છે. મોટા પુરુષોના મુખમાંથી નીકળતા શબ્દો ઠેઠથી આવતા હોય, ટચી હોય, ટચી. જો આપણને પણ ટચ કોને કરે? ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ હોય, કોને ટચ કરે ખબર છે? કોને ટચ કરે ખ્યાલ છે? જીવતાને. મરદાને નહીં હો, ડેડ બોડીને ટચ ના કરે. એમ આ બધી વાતો જો આપણને ટચ કરે ને તો સમજવાનું કે આપણે જીવતા છીએ. અને જો આમાંથી કશું ટચ ના કરે તો આપણે સમજવાનું કે આપણે, બોલો ને, હા, જીવતાને ટચ કરે. એમ ભગવાનને સંતની વાણી છે ને એ ઇલેક્ટ્રિકના કરંટ જેવી હોય, પણ એ કોને ટચ કરે? જીવતાને કરે.
સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત આવે છે. સ્વામી કે માની લો તમારી પાસે 10,000 રૂપિયા છે, તમે બહુ મહેનત કરીને 10,000માંથી લાખ થયા, લાખમાંથી 10 લાખ થયા, 10 લાખમાંથી કરોડ થયા, કરોડમાંથી 10 કરોડ, 10 કરોડમાંથી 100 કરોડ, 500 કરોડ. પછી સ્વામી શું કહે છો સાંભળજો. સ્વામી કે 4 રોટલીથી વધુ તો ખવાવાની નથી. જે દિવસે 10,000 થતા તે દિવસે 4 રોટલી જમી શકતા હતા. જે દિવસે કરોડ થયા તે દિવસે 4 રોટલી જ જમાતી હતી. જે દિવસે 100 કરોડ થયા તે દિવસે 4 રોટલી જ જમાતી હતી. જમાય છે 4 રોટલી નહીં, 4માંથી 2 થઈ જાય, અને કદાચ રહે તો કોરી રહે, ચોપડ્યા વગરની, અને કાં તો ખાખરા થઈ જાય. રોટલી તો ના રહે. પછી રોટલીમાંથી શું થાય? ખાખરા. ડોક્ટરે ના પાડી હોય રોટલી નહીં જમવાની, જમવી હોય તો કોરી જમવાની. કાજુ ને બદામ બીજા માટે હોય, એના માટે ના હોય. સ્વામી કેટલું સચોટ શબ્દ બોલ્યા છે. સ્વામી કે 4 રોટલીથી વધુ ખવાતું નથી, અને જોડે કશું આવવાનું નથી. તો શાના માટે આટલો બધો ઉદ્વેગ અને અશાંતિ? ઉદ્વેગ અને અશાંતિ, મહેનત કરીને ઉદ્વેગ અશાંતિ લેવાની? આખો દાડો સવારથી સાંજ સુધી આપણે તૂટી મરીએ, મહેનત કરીએ, અને એના બદલામાં શું નોતરીએ છીએ આપણે ખબર છે? શું નોતરીએ છીએ આપણે? ઉદ્વેગ, અશાંતિ, ટેન્શન, ડિપ્રેશન. એને ઇન્વાઇટ કરીએ છીએ આપણે, એને નોતરીએ છીએ આપણે. મહેનત કરીને ઉદ્વેગ ખરીદવાનો, અશાંતિ ખરીદવાની. શાના માટે આપણે મહેનત કરવાની? શાના માટે પ્રયત્નો કરવાના? શાંતિ માટે, સુખ માટે. તો સુખ તો મળ્યું છે અને માણતા શીખો, એ સુખ છે. બહુ ધ્યાન રાખજો. મુક્તો અમારી હું સમજુ છું આ વાત જે થઈ રહી છે ને બધા માટે છે. કેટલાને લાગુ પડે છે? કેટલા એમ માનો છો કે મારા માટે છે? એવું કેટલા માનો છો? ધન્યવાદ, થેન્ક યુ, તમને બધાનો આભાર માનું છું. પરંતુ એ મને ખબર છે કે અમે તદ્દન તમારી દોટથી વિરુદ્ધમાં અમે તમને લઈ જઈ રહ્યા છીએ. તમે બધા જેની લાલચની પાછળ દોડો છો ને એની વિરુદ્ધની વાત છે. તદ્દન વિરુદ્ધની વાત છે. અને સામા પવનમાં દોડવું ને થોડું અઘરું છે. આ સામા પવનમાં અમે દોડીએ છીએ. જોજો સાયકલ લઈને જ્યારે જે સાયકલ ફેરવતા હોય ને, આપણે નાના હતા ને ત્યારે ખબર છે કે હામા પવનમાં સાયકલ લઈ જવાની હોય ને ત્યારે 3 પેડલ મારે ને ત્યારે 1 પેડલનું જ કામ થાય, એટલો જ વળતર મળે હો. અને પવનના પ્રવાહમાં સાયકલ ચલાવવાની હોય ને ત્યારે 1 પેડલ મારો ને 3 પેડલનું કામ થાય. અને હામા પવનમાં જવાનું હોય ને ત્યારે 3 પેડલ મારો ને ત્યારે 1 પેડલનું જ કામ થાય, એટલી જ સફળતા મળે. એમ અમને ખબર છે કે અમે તમારા હામા પ્રવાહમાં વાત કરી રહ્યા છીએ. એટલે 3 પેડલ મારશું ને ત્યારે 1 પેડલનું જ કામ થવાનું છે. ને 1 પેડલનું મળે લાભ, તો બેનિફિટ મળે ને, તો વી વુડ પ્લીઝ, અમને બહુ ગમશે. આખો પ્રવાહ છે જુદી તરફનો. પણ જરા એકાગ્રચિતે એકાંતે બેસીને વિચારજો કે સુખ શામાં છે, શાંતિ શામાં છે, આનંદ શામાં છે. બસ મળ્યું છે, જે મળ્યું છે એને માણતા શીખો. એને પ્રેમથી એટલું તો તમે ભોગવો તો એ ઘણું ઘણું છે. આપણી લાય ઓછી કરો, આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં. હરીફાઈ ઓછી કરો, કોમ્પિટિશન ઓછી કરો. અત્યારનો સમય છે. એક ભાઈ ઘોડાગાડી લઈને જતા હતા. ઘોડાગાડીમાં પેસેન્જર બેઠા હતા. ભાઈ પેલો ઘોડાગાડીવાળો ઘોડાગાડી ચલાવે છે રોડ ઉપર. પહેલાના જમાનામાં ઘોડાગાડીઓ જતી વધુ પડતી. અને એક નાની ગાડીવાળો બાજુમાંથી પસાર થયો એટલે એ આગળ નીકળી ગયો. આગળ નીકળી ગયો એટલે પેલો ઘોડાગાડીવાળો વિચારે કે હું પાછળ રહી ગયો અને એ મારી આગળ નીકળી ગયો. અરે ના જવા દો આગળ.
એને તો ઘોડાને ચાબુક મારીને દોડાવ્યો, ચલ ઘોડા ચલ, ચલ ઘોડા ચલ, દોડ, ચલ દોડ. પેલા ઘોડાને ફૂલ સ્પીડમાં દોડાય. પેલી ગાડીની પાછળ આપણે ગાડીની પાછળ મૂકી દેવી છે, ચલ દોડ. પેલા ઘોડાને ચાબુક મારતો છે, દોડ 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 દોડ. હવે ગમે એટલું દોડાવે તો એ તે ગાડીની પાછળ કરી શકશે? પેલા ગાડીની પાછળ કરી શકશે? એમ કરતા કરતા ઘોડું પડ્યું હેઠું અને ભાઈએ હેઠા. એમ આપણે બધા આવું કરતા હોઈએ છો. બીજાને ગાડીવાળાને આગળ જતો જોઈએ ને એટલે આપણે જે બોલ્યો મારા કરતા આગળ જતો રહ્યો, બસ ઘોડાને દોડાવવાનો મથીએ, પછી પ્રયત્ન કરીએ. એટલે આપણે આ ઘોડું છે, ઓલી ગાડી છે. હા, અને ગમે એવું છે તો એ મારા માટે ગાડી છે એવું માની લો ને. આ ઘોડું છે, મારી ગાડી છે એમ જ માની લો ને. એવી સમજણ કરો ને. આપણે આપણા નાના મકાનને મોટો બંગલો માની લો ને. તો કે એમ કેવી રીતે મને? હા, સમજણમાં સુખ છે મુક્તો. સમજણ થોડીક પાછી વળીને સમજણ જુઓ. આ સેવક, અમે સુરત ગયેલા. સુરતમાં એક હરિભક્તના ત્યાં અમારી પધરામણી હતી. અમદાવાદના એ ભાઈ સુરત રહેવા ગયેલા છે. અમદાવાદ બાપુનગર વિસ્તારમાં રહેતા, હીરા ઘસે છે, ડાયમંડ લેબર છે. એમના ઘેર પધરામણી ગયા એટલે પૂછ્યું કેમ અહીં તો સેટ થઈ ગયું કે નહીં? અમદાવાદમાં સેટ નહોતું થતું, અહીં સેટ થઈ ગયું. મને કે સ્વામી બહુ સરસ સેટ થઈ ગયું. શું કરે છે? તો કે સ્વામી ડાયમંડ. તારું કારખાનું કેટલું છેટું છે? મને કે સ્વામી ઘરથી 3 કિલોમીટર. કે બાઇક રાખ્યું છે? સ્વામી બાઇકને શું કરવું છે? તો કે સાયકલ એ નથી તો શું કરે? ચાલતો જઉં છું, ચાલતો આવું છું. 3 કિલોમીટર. તો કે એમાં શું? કે મેં કીધું એક પ્રશ્ન પૂછું. તો રોજ જાય છે અને જ્યારે વળે છે ત્યારે મેં સુરતમાં તો જોયું છે કે સુરતમાં જ્યારે હીરા ઘસવું હોય, જ્યારે છૂટે ને, જોજો તમે, સાંજનો જ્યારે છૂટવાનો સમય હોય અથવા બપોર રિસેસનો ટાઈમ હોય, જે સુરતમાં ગયા હોય ને ખબર હશે, એ વખતે આખા રોડ બધા બ્લોક થઈ જાય. એટલું બધું ટ્રાફિક થઈ જાય. કારણ કે આ ચારેય બાજુથી કારખાનાઓ છૂટ્યા હોય, હજારો લેક્સ ઓફ વર્કર્સ, લાખો માણસો, ટ્રાફિક એટલો જામ થઈ ગયો હોય. મેં કીધું તું ઘેર જતો હોય અને જ્યારે બધા હીરાવાળા છૂટે કે બધા શેઠિયાઓ છૂટે તો તારી બાજુમાંથી ગાડીવાળા હોર્ન મારતા નીકળે, બાઇકવાળા નીકળે, તો તને આમ જોઈને એવું નથી થતું કે સાલું આ બધા ગાડીઓ ફેરવે, આ બાઇક ફેરવે, મારે સાયકલ નહીં? આવું તને આમ વિચાર નથી આવતો? મને કે સ્વામી શું વાત કરો છો? કે સ્વામી હું વિચારું છું ને એ વખતે પહેલાં હું દુઃખી થતો હતો, પણ એક વખત કે સ્વામિનારાયણ ધામમાં તમારી સભા હતી અને એક વિષય ચાલતો હતો, સદાય સુખી રહેવાનો ઉપાય શું? સ્વામી મને વિષય હાથમાં તે દિવસે આવી ગયો. હું બેઠો સાંભળતો હતો. સ્વામી મારા હાથમાં એક વિચાર આવી ગયો ને તે દાડાનો. સ્વામી મને આનંદ રહે છે. મેં કયો વિચાર? કે સ્વામી હું એવું વિચારું છું, જ્યારે હું ચાલતો જતો હોઉં ને અને બાજુમાં બધા હોર્ન મારતા ગાડીઓ લઈને નીકળે ને, મોટી સ્વામી ફર્સ્ટ ક્લાસ ગાડીઓ હોય, પણ હું એક જ વિચાર કરું કે આ બધા ગાડીઓ લઈને નીકળે છે ને, એમના ઘરના આંગણામાં 2 ગાડી, 3 ગાડી, 4 ગાડી, 5 ગાડી પડી હશે, પણ એમને ડૉક્ટર છે ને સલાહ આપતા હશે કે રોજ 2-3 કિલોમીટર ચાલો, વોકિંગ કરો, એવી સલાહ આપતા હશે. સ્વામી એ ગાડીઓ પડી હોય છે તો વોકિંગ કરવા નીકળે છે કે નહીં? હું અત્યારે એવી રીતે વિચાર કરું છું કે મારા ઘરના આંગણામાં 5 ગાડી પડી છે, પણ મારું શરીર વધી ના જાય એટલે મને વોકિંગ કરાવે છે. ભગવાન વોકિંગ કરાવે છે. એ શરીર વધે પછી વોકિંગ કરવાના છે. હું શરીર ના વધે એટલે વોકિંગ કરું છું. સ્વામી હું બસ એક જ વિચાર કરું છું, મારા ઘરના એને ગાડીઓ પડીશ તોય વોકિંગ કરે છે અને મારે તે ગાડીઓ છે તો હું વોકિંગ કરું છું. એવું જ વિચારું છું કે 3 કિલોમીટર સવારે ને 3 કિલોમીટર સાંજે વોકિંગ કરું છું, મારું શરીર તંદુરસ્ત રહે છે. સ્વામી મેં કીધું તને કંઈ દુઃખ નથી થતું? કે કાંઈ નહીં, મને એને ગાડીવાળાને જેવું સુખ નહીં હોય ને એવો સુખ હું, એટલો સુખી હું છું. મારા હૈયામાં આનંદ છે. સ્વામી મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું, ગાડીઓ વાળો સુખી કે આ સમજણ વાળો સુખી? કેટલા કહો છો કે આ સમજણ વાળો સુખી? હે સમજીએ છે આવું? પણ કરીએ છીએ મારું બીજું જુદું બધું. આપણો રસ્તો કંઈક જુદો છે, દોટ આપણી જુદી છે. મને એ ખબર છે કે આ વાતો સાંભળીને કે તમે બધા પાછા વળી જવાના છે એવું નથી, પરંતુ અમારી ફરજ છે પાછા વાળવાની.
થોડાક તો વિચાર કરજો. હા, શાના માટે આટલો બધી દોડ, શાના માટે આટલો બધો? અને એના માટે સાચું ખોટું, અધર્મ અનીતિ, એના માટે પછી બધું જે કરવું પડે તે કરવાનું, ન શાંતિ નોતરવાની, ઉદ્વેગ નોતરવાનો. વાય? હાઉ વી આર ફુલિશ. ખૂબ ધ્યાન રાખજો. મુક્તો જે કંઈ પ્રભુએ આપ્યું છે એવું નથી કહેતા કે આપણે પ્રયત્ન ન કરવા, પુરુષાર્થ ન કરવો, આશાવાદી ન બનવું, મહત્વાકાંક્ષી ન બનવું, એવો અમારો ઈશક નથી કહેવાનો. વધુ પડતી આશાઓ, વધુ પડતી અપેક્ષાઓ, વધુ પડતી દોટ. તમે કહેશો કે વધુ પડતીની વ્યાખ્યા પછી બધાની જુદી જુદી. તકલીફ ત્યાં છે. આપણે એવું જ કહે છે, અમે વધુ પડતું કરતા જ નથી. આજે ઘરમાં આત્મીયતા નથી હોતી. અમને તો બહુ નવાઈ લાગે કે તમે કોના માટે કમાવો છો? તો કે બાળકો માટે. જે સંપત્તિનું તમે આટલું બધું જતન કરો છો એ સંતતિનું જતન તો કરતા નથી. જેના માટે તમે સંપત્તિ ભેગી કરો છો એની જોડે બેસવાનો તમને ટાઈમ નથી. એને અડધો કલાક તમે આપતા નથી. એ સંતતિ માટે, જેના માટે તમે ભેગું કરો છો, એ સંતતિને તમે સંતોષ આપી શકતા નથી. હા, એક ઓફિસર ગાંધીનગરમાં જોબ કરે, બનેલો પ્રસંગ છે આ, અને બહુ મોટા ઓફિસર હતા. રવિવારે ઓફિસ જાય. પેલો એમનો દીકરો નાનો 5 વર્ષનો 4 વર્ષનો બાબો કે ડેડી મારી જોડે આપણે ફરવા જવું છે, મારી જોડે આવો ને પપ્પા. ડેડી મારી જોડે ફરવા આવો ને. એના પપ્પા દર વખતે કે આવતા સન્ડે તારા માટે. એનું નામ સૌમ્ય હતું છોકરાનું નામ. સન્ડે ફોર સૌમ્ય એમ બોલાવે. સન્ડે ફોર સૌમ્ય, સન્ડે ફોર સૌમ્ય, એટલે પેલાને ખુશ કરી દે. પાછો સન્ડે આવે ને એટલે સેટરડે કહી દે, હો ડેડી કાલે સન્ડે છે, હો સન્ડે ફોર સૌમ્ય તમે કહ્યું છે, તો કાલે મારા માટે તમારે સન્ડે આપવાનો છે ને? તો કે કાલે નહીં, આવતા સન્ડે. કાલે મારે ઓફિસમાં જવાનું છે, ઓવર ટાઈમ છે, મારે જવું પડે એવું છે. 3 મહિના સુધી પેલો બાળક બિચારો રૂબાયા કર્યો અને 3 મહિના સુધી રડ્યા કરે, પપ્પા મને સમય આપો ને, પપ્પા મને સમય આપો ને, પપ્પા મને સમય આપો ને, પપ્પા આપણે ફરવા જવું છે, પપ્પા આપણે ફરવા જવું છે. એક દિવસ પેલો સૌમ્ય શું કહે છે સાંભળજો. 4-5 વર્ષનો બાળક એના પપ્પાને કહે છે, પપ્પા તમે આજે ન જાઓ તો શું વાંધો આવે? પકડી લીધો હાથ, જવા નથી દેતો. નીકળે છે એના પપ્પા ત્યારે સન્ડે. પપ્પા આજે તમે ન જાઓ તો શું વાંધો આવે? ત્યારે એના પપ્પા એમ કહે છે, બેટા સૌમ્ય, એક દિવસ જવું એટલે મારે 1000 રૂપિયા, 1000 રૂપિયા મારો ઓવર ટાઈમ મળે છે મને, એટલે 1000 રૂપિયા જાય મારા. સાંભળજો. ત્યારે પેલો સૌમ્ય કહે છે, ડેડી 2 મિનિટ બેસો ને, હું આવું છું. એના ડેડી કહે છે, કેમ? ડેડી 1 મિનિટ, એક જ મિનિટ બેસો ને, હું આવું છું. એના ડેડીના સોફા પર બેસાડી, ડેડી જતા ના રહેતા, હું આવું છું અંદર જઈને. પેલો છોકરો અંદર ગયો. અંદર જઈને એણે એનો જે ગલ્લો હતો, પેલો નાનો બાળક એટલે પેલો માટીનો સેવિંગ બોક્સ હોય ને, સેવિંગ બોક્સ માટીનું, પેલું પોટ ટાઈપ એવો એના પપ્પાએ લઈ આપેલો. એટલે એમાં સેવિંગ કરે. 2 રૂપિયા 5 રૂપિયા, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા જે કંઈ હોય ને અંદર નાખે, સેવિંગ કરે. એ સેવિંગનો એકદમ લાઈન દોડતો જઈને લઈ આવ્યો અને દોડતો લાઈન એના પપ્પા આગળ ભૂ દઈને ફોડ્યો, ફેંક્યો જમીન ઉપર. પપ્પાને કે પપ્પા આમાંથી જેટલી નોટો નીકળીને લઈ લો, તમારે તો 1000 રૂપિયા જોઈએ છે ને, આ બધી નોટો લઈ લો તમ તાર, પરંતુ આજે સન્ડે આપો ને તમારો, આજનો એક દિવસ આપો ને તમે મને. તમારે 1000 રૂપિયાની ચિંતા છે. કોના માટે કમાવો છો તમે? કોના માટે સંપત્તિ ભેગી કરો છો? શાના માટે કરો છો? આટલો બધો પૈસો હોય, નિરાંતે ઊંઘ ના આવે તો ગોળી લેવી પડે.
વિશાળ મોટા બંગલામાં ગોળી લેવી પડે તો ઝૂંપડામાં રહેનારા ધન્યવાદ નથી કે વગર ગોળીએ નિરાંતે 8 કલાક ઊંઘે છે? હા, વિચારજો, સુખ અને શાંતિ શામાં છે? આનંદ શું ચીજ છે? આપણને ક્યાં ખબર છે આનંદની, કે આનંદ શું ચીજ છે? મુક્તો, બધાને અમારી વિનંતી છે, થોડા પાછા વળો, સંતોષી જીવન જીવતા શીખો. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે, શ્રીજી મહારાજે લખ્યું છે, બહુ અદ્ભુત શબ્દ લખ્યો છે, ગઢડા છેલ્લાનું 38મું વતનામૃત, અંત્યનું 38મું વતનામૃત, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. જેનામાં 6 વાના કે 6 માંથી એક પણ હોય એને જીવતે કે મરીને ક્યારેય સુખ થતું નથી, એવો શબ્દ બોલ્યા છો. આ 6 વાના કે 6 માંથી એક પણ હોય તો એને જીવતે પણ સુખ નથી થતું અને મરીને પણ સુખ નથી થતું. આવું સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. કયા 6 વાના? એ 6 વાનામાં પહેલું આ લખ્યું છે, દ્રવ્યાદિકનો લોભ. શું શબ્દ લખ્યો સ્વામિનારાયણ ભગવાને? 6માં પહેલો શબ્દ આ લખ્યો, દ્રવ્યાદિકનો લોભ. દ્રવ્યનો લોભ. દ્રવ્યની જરૂર છે પણ લોભ વૃત્તિ ન રાખો. એક શેઠને ઉદ્વેગ રહ્યા કરે, અશાંતિ રહ્યા કરે, એટલે એમના શેઠાણી પૂછે છે કે શેઠ શાનો ઉદ્વેગ છે? કે ના, કશું નથી, કશું. પણ તમારું ફેસ રીડિંગ એવું કહે છે કે તમે ઉદ્વેગ ને ટેન્શનમાં છો. એક દિવસ શેઠાણીએ તપાસ કરી, એમના મિસિસે તપાસ કરી, મુનિમજીને પૂછ્યું કે ભાઈ શેઠને શાનો ઉદ્વેગ છે, શાની અશાંતિ છે, કે ટેન્શન શું છે, કે નુકસાન ગયું છે? એ ટેન્શનમાં જીવે છે, રાતે ઊંઘતા નથી, પડખા ફરે છે, ગોળીઓ લે છે, તે ઊંઘ નથી આવતી, તો છે શું? ત્યારે મુનિમજી કહે છે, શેઠાણીને કહે છે કે મેડમ બીજું કશું નથી, શેઠે એક દિવસ મને, મારી ભૂલ છે એટલે એમને એવું થયું કે શું ભૂલ છે? તો કે શેઠે મને એક દિવસ કહ્યું કે આપણી જોડે પૈસો કેટલો છે ગણીને મને કહો, કે આપણી જોડે કેટલો પૈસો છે, કેટલી સંપત્તિ છે, મને ગણીને કહો. એટલે મેં અઠવાડિયા પછી મને ફરી પૂછ્યું, પેલું ગણ્યું? તો કે મેં એમને કહ્યું 2 દિવસમાં મારે ગણતરી ચાલે છે, 2 દિવસમાં કહું. 2 દિવસ પછી ફરી પૂછ્યું, પેલું ગણતરી કરી? એટલે મેં ગણા એવું જ નહોતું, એટલે મેં મોગમ એટલું કહ્યું કે શેઠ 12 પેઢી સુધી તમારા છોકરા બેઠા બેઠા ખાય, 12 પેઢી સુધી, ત્યાં સુધી વાંધો આવે એવો નથી, એટલું દ્રવ્ય છે, બસ સમજી લો ને. આ સાંભળ્યું ને તરત જ શેઠનું મગજ ચસકી ગયું, ત્યારથી એ ડિપ્રેશનમાં આવી ગયા છે અને બોલી ઉઠ્યા કે 12 પેઢી જ, મારી 13મી પેઢીવાળા બિચારા શું કરશે? એ ટેન્શનમાં આવી ગયા છે શેઠ, મારી 13મી પેઢીવાળા શું કરશે? અને ત્યારથી એમને ડિપ્રેશન થઈ ગયું છે. આનું ડિપ્રેશન છે, બોલો, એનું ટેન્શન છે. શેઠાણીએ વિચાર કર્યો, ભારે કરી. દરેક પ્રશ્ન દરેક પછી આવશે. આ પ્રશ્ન આવા શેઠને તમે જોયેલા છે? આ પ્રશ્ન આવવાનો છે, એટલે તમે જરા શોધી રાખજો, કોઈ તમારા ધ્યાનમાં આવા શેઠ હોય તો. આ પ્રશ્ન પૂછીશ હમણાં કે આવા શેઠ તમારા ધ્યાનમાં કોઈ છે? આવો પ્રશ્ન આવશે, કારણ કે આપણે સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. આપણે એના માટે બેઠા છીએ. સત્સંગ એટલે સેલ્ફ એનાલિસિસની શાળા, સ્કૂલ ઓફ સેલ્ફ એનાલિસિસ, ધેટ ઇઝ સત્સંગ. હવે પેલા શેઠાણી હતા ને, બહુ જ હોશિયાર, બહુ ભક્તિભાવવાળા હતા. એટલે એમણે શું કર્યું, એમણે બાજુમાં એક પાડોશમાં બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણને અઠવાડિયાનું સીધું આપી આવેલા, શેઠાણીજીને આપી આવ્યા. 1 વીકનું લો, સીધું સામાન રાખજો. સીધું એટલે સમજ્યા ને, ઇંગ્લિશમાં એને ગ્રોસરી કહેવાય. બધું તમે જો પહેલાના જમાનામાં બ્રાહ્મણોને દાન આપવા જાય, પેલું સીધું લઈ જાય, થાળી આપી આવે, તાસમાં બધું ભરીને, તેલ છે, ગોળ છે, ઘી છે, બધું મરી મસાલા બધું આપી આવે છે, સીધું કહેવાય. સીધું આપી આવેલા. 2-3 દિવસ થયા એટલે શેઠને કહ્યું, શેઠ આજે બહુ સારો દિવસ છે, ઉત્તરાયણનો દિવસ છે, કંઈક દાન કરવું જોઈએ, તો લો ને તમે આ સામે જઈને બ્રાહ્મણના ઘેર આપી આવો ને થોડું સીધું. એટલે શેઠ કે લાવો આપી આવો, નોકર નથી. અરે નોકર જાય એના કરતાં આજે તમે થોડુંક પૂન કમાવો ને. એટલે પેલા શેઠ ગયા, હાથમાં તાસ લઈને ગયા, સામે જ નિયરેસ્ટ એમનો હાવ
વોકિંગ ડિસ્ટન્સમાં ઘર હતું. નોકરને લઈને જોડે પોતે ગયા. પેલા બ્રાહ્મણને કહ્યું કે લો, આ સીધું લઈને આવ્યો છું, માટે લઈ લો. ત્યારે પેલો બ્રાહ્મણ કે શેઠ, 8 દિવસનું સીધું આવી ગયું છે, આજે હજુ 3જો દિવસ છે, 4 દિવસનું સ્પેરમાં પડ્યું છે, તો 4 દિવસ પછી આપવા આવજો. ત્યારે પેલા શેઠ કહે છે, અરે 4 દિવસ પછી વાપરજો. ત્યાં કે 4 દિવસ કોણે ભાળ્યા છે? 4 દિવસ કોણે જોયા છે? હે? માટે આઈ એમ વેરી હેપી, હું બહુ સુખી છું. મને કાંઈ જરૂર નથી. મને જેને દાંત આપ્યા છે એ ચાવણું જરૂર આપશે. મને વિશ્વાસ છે કે જેને દાંત આપ્યા છે ચાવણું આપશે. હે? દાંત આપ્યા છે ચાવણું આપશે. ચાવણું એટલે સમજ્યા ને પહેલા? એ ચાવવાની વસ્તુ પણ આપશે, ખોરાક આપશે. કીડી ને કણ, હાથી ને મણ, 4 પગા ને 4 જોને. દેવાનંદ સ્વામી બહુ સરસ કીર્તન બનાવ્યું છે કે ભગવાનની તમે કૃપા તો જુઓ. કીડીને ભગવાન કણ આપે છે, કણની જરૂર છે ને તો કણ આપે છે. હાથીને મણ જોતું છે, ભગવાન એને મણ આપે છે, તે જીવતા રહે છે. અને 4 પગા ને 4 જોને. 4 પગા એટલે પશુઓને 4ની જરૂર છે, તેને જેને જેવી જરૂર છે એને આપે છે. ભગવાન કોઈને ભૂખ્યા નથી સુવાડતા. તો જે ભગવાનનો થયો એને ભગવાન ભૂખ્યો રાખશે? હા? પેલા બ્રાહ્મણને પ્રભુ પર વિશ્વાસ કેટલો છે, એટલે એમ કહે છે કે નહીં, 4 દિવસ પછીનું સીધું તમે પછી આપી જજો. મારી જોડે સ્પેરમાં છે, અત્યારે બધું છે, સ્ટોક છે. બહુ આગ્રહ કર્યો તો કે નહીં, 4 દિવસ પછી આપી જજો. શેઠ લઈને પાછું આવ્યા એટલે પેલા એમના ઘરના કહે છે કે કેમ પાછું લાયા? કારણ કે એણે કહ્યું કે મારે તો અઠવાડિયાનું આવી ગયું છે ને 4 દાડાનું પડ્યું છે, એટલે 4 દાડા પછી આપી જજો. તો કે પણ કહેવું હતું ને કે 4 દાડા પછી વાપરે. એ કે મને ચિંતા નથી 4 દિવસ પછીની. ત્યારે પેલા શેઠાણી કહે છે, ઢાંકણી લાવું? ગ્લાસ ભરીને ઢાંકણી લાવું? ઢાંકણી લાવું એટલે સમજ્યા? શું સમજ્યા કહો જોઈએ? ઢાંકણીમાં ડૂબી મરો. એને 4 દિવસ પછીની ચિંતા નથી, અને તમને 13મી પેઢીની ચિંતા પડી છે. હા, શું હાલી મળ્યા છો? ટેન્શનમાંથી બહાર નીકળી જાઓ. જે મળ્યું છે એને માણતા શીખો. શા માટે ભવિષ્યની આટલી બધી ચિંતા કરો છો? વર્તમાનમાં આનંદમાં માણતા શીખો, વર્તમાનને ભોગવતા શીખો, ભૂતકાળને ભૂલતા શીખો, અને ભવિષ્યની ચિંતા છોડતા શીખો. આ સુખી થવાનો ઉપાય છે. હવે પ્રશ્ન પૂછો, આ શેઠને કોઈ જોયેલા છે? આમાંથી કોઈ આ શેઠને જોયેલા કોઈએ? ખ્યાલ રાખજો મુક્તો. શાના માટે ટેન્શન, શાની ઉપાધિઓ? આનંદમાં રહેતા શીખો. અને આનંદમાં તો રહેવાશે કે જ્યારે આપણી આશા, તૃષ્ણાઓ, ઈચ્છાઓ, અભરખાઓ એ જ્યારે મર્યાદિત થશે, ત્યારે તૃપ્તિ ત્યારે જે થશે, ત્યારે આપણે પૂર્ણતા મનાશે. હવે મારી જોડે છે, ઘણું છે, આનંદમાં. બસ હવે મારે જે કરવાનું છે, જે મારી સાથે આવવાનું છે, એના માટે હું કંઈક કરું. ભગવાનની પ્રસન્નતાને અર્થે હું કરું. હા, સુખ અને શાંતિ માટે હું કરું. બાળકો માટે કરું, ઘર માટે કરું, પરિવાર માટે કરું. ઘરમાં આત્મીયતા, આજે મોટા ભાગના ઘરની અંદર, પરિવારોની અંદર આત્મીયતા નથી. 2 માણસ વચ્ચે આત્મીયતા નથી હોતી. 4 જણ હોય તો આત્મીયતા નથી હોતી. ભાઈ વચ્ચે આત્મીયતા નથી. મા બાપ વચ્ચે આત્મીયતા નથી. બાપ દીકરા વચ્ચે આત્મીયતા નથી હોતી. એનું કારણ શું છે? મોટું કારણ આ છે. એનું મોટું કારણ આ છે પૈસો. પૈસા પાછળની દોટ. ભાઈ શાના માટે? શું કરવા? શાંતિથી, સુખથી, ચેનથી જીવતા શીખો. મુક્તો, બસ આમાંથી એકાદ ગ્લાસ, એકાદ લોટો તમને યોગ લાગે તો પીજો. માટે મહારાજને પ્રાર્થના કરીએ, હે સ્વામિનારાયણ ભગવાન, બસ દયા કરીને અમને આ વાતો બધી ગમે છે, પરંતુ જ્યારે આપણી આદતો બદલવાની છે, આપણા સ્વભાવ બદલવાના છે, આપણી રીતભાત બદલવાની છે, આપણી ટેન્ડન્સી બદલવાની છે. હા, અને સંતોષી થવું બહુ મોટી ભૂમિકા છે, અને એના જેવો સુખીઓ કોઈ નથી. ત્યારે હે મહારાજ, બસ અમે મળ્યું છે એને માણતા શીખીએ, આવી અમારી ઉપર
અહીં બેઠેલા બધા એની ઉપર ખૂબ ખૂબ કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.